છોટાઉદેપુરના આબાખૂટ ગામમાં પંચનું તાલિબાની ફરમાન। પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી વિરુદ્ધ ગામના પંચે જાહેર કર્યું તાલિબાની ફરમાન। કાજર બારિયાએ પોતાના જ ફળિયામાં રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા, પરંતુ યુવતીના પરિવારજનોએ પ્રેમ લગ્નનો વિરોધ કર્યો, જે અંગે ગામના પંચે સુનાવણી કરી યુવક અને તેના પરિવારજનોને ગામ સમાજમાંથી બહિષ્કાર કરવાનો આદેશ કર્યો। એટલું જ નહીં, યુવક પાસેથી 9 લાખની માંગણી પણ કરવામાં આવી। જો કે આ ગામ પંચના આ જ નિર્ણયથી હાલ તો યુવક અને યુવતી બંને ગામ છોડી અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યા છે, તો યુવકના પરિવારજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે। હાલ તો પીડિત યુવકે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે 4 આરોપીની કરી ધરપકડ। પંજાબમાં રહેતા ગગનદીપ ગંભીર સહિત અન્ય 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 2 દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યા। ગગનદીપ સિંહ ગંભીર અને તેના સાગરીતો પંજાબથી લૂંટના ઈરાદે અમદાવાદ આવ્યા હતા। જો કે તેઓ કોઈ લૂંટને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધા। ઝડપાયેલા આરોપીઓ પૈકી 2 આરોપી 1 વર્ષ અગાઉ અમદાવાદમાં આપી ચૂક્યો છે લૂંટના ગુનાને અંજામ।